નમસ્કાર. ભાવનગરમાં આવેલું વર્તેજ અને ત્યાં આવેલું ઉખરલા ગામ અને એમાં વાડી વિસ્તારમાં મહાવીરસિંહ બાપુની વાડી ખૂબ જાણીતી. રોજ રાત પડે ને ત્યાં જુગારના અડ્ડાઓ ધમધમે. મોટા મોટા જુગારીઓ ત્યાં જુગાર રમવા આવે અને ગઈકાલે જ આવી રીતે જુગારની બાજી ચાલી હતી, રંગ જામ્યો હતો ને ત્યાં 2:30 વાગે એક વ્યક્તિ દોડતો દોડતો આવે છે અને બોલે છે, ભાગો ભાગો, પોલીસ આવી. ને આ 11-12 જુગારીઓ જે છે પોતાના હાથમાં જે આવ્યું તે લઈને તેઓ ભાગ્યા અને એમાંના 4 વ્યક્તિઓ જે છે તે કમનસીબ નીકળ્યા, કારણ કે તે લોકો ભાગવાની બદલે સંતાવા ગયા અને બાજુમાં આવેલા કૂવામાં તેઓ સંતાયા અને પછી ક્યારે બહાર આવી જ ન શકે. પરંતુ આ ક્રાઇમની સ્ટોરી અહીંયા પૂરી નથી થઈ. અહીંથી શરૂઆત થાય છે. પરિવારનો જે આરોપ છે તે પણ સાંભળીને પોલીસે શું કહ્યું તે પણ સાંભળીએ, પરંતુ વિસ્તારમાં ને પહેલાં કહી દઉં, તમે જોઈ રહ્યા છો ગુજરાત તકનો ક્રાઇમ શો. હું છું કૃણાલ અને તમારું સ્વાગત છે ગુજરાત તકમાં. વાત કરી રહ્યા હતા ભાવનગરના વર્તેજમાં આવેલું ઉખરલા ગામ અને ત્યાંની ખૂબ જાણીતી મહાવીરસિંહની વાડી. આ વાડી વિસ્તારમાં એમ તો શ્રાવણનો મહિનો ચાલી રહ્યો છે અને એમાં પણ ભાવનગર છે એટલે જુગાર ખૂબ સામાન્ય બાબત હોય છે સૌરાષ્ટ્રમાં, અને ભાવનગરનો આ વાડી વિસ્તાર તો ખૂબ કુખ્યાત છે જુગાર રમવા માટેનો. તો તેવી જ રીતે મહાવીરસિંહની જે વાડી છે તેમાં જુગાર ઘણા લાંબા સમયથી રમાતો હતો અને તમે ત્યાં જોશો પોલીસ જે છે તપાસ કરી રહી હતી. ત્યાં ઘણા બધા ચાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને ગઈકાલે જ્યારે રંગ જામ્યો હતો ત્યારે 2:30 વાગ્યાની આસપાસ એવું કહેવામાં આવ્યું કે પોલીસની રેડ પડી છે, ભાગો. અને ત્યારે 4 જુગારીઓ જે હતા તે પોતાના હાથમાં જે આવેલા પૈસા હતા તે લઈને ભાગવા તો જાય છે, પરંતુ ત્યાં કૂવામાં ડૂબવાના કારણે મોત થાય છે, આવું પોલીસ કહી રહી છે. પરંતુ સાથે પોલીસ એ પણ કહી રહી છે કે ત્યાં અમે કોઈ રેડ પાડી નહોતી. તો પરિવારજનોનો એવો આક્ષેપ છે કે પોલીસે રેડ પાડી, તેઓ ભાગ્યા અને એના જ કારણે આખી ઘટના જે છે તેનો અંજામ આવ્યો છે. આમાં સૌથી પહેલા પોલીસ અધિકારી શું કહી રહ્યા છે તે સાંભળીએ. પરિવારજનો દ્વારા તેમના મૃતકોના શરીર સ્વીકારવામાં નહોતા આવતા, લાશ સ્વીકારવામાં નહોતા, સમગ્ર બાબતને લઈને શું કહેશો? હાલમાં અમારા દ્વારા જે છે ત્યાં વિઝિટ કરવામાં આવેલા છે અને તે લોકો સાથે બી લાંબી ચર્ચા કરવામાં આવેલી અને જે છે આ મહાવીરસિંહની વાડીએ આ લોકો જે રમતા હતા અને બાદમાં મોટો અવાજ થતા આ લોકો નાસભાગ કરવા માંડ્યા અને તેમાં આ 3નું મૃત્યુ થયેલું છે. એ બાબતે કોઈ બી માણસ જો ઇન્વોલ્વ હોય કે જે કોણ હતા તે બાબતે એડીના કામે ઊંડી તપાસ કરવામાં આવનાર હોય તે રીતનું જણાવેલું છે અને હાલમાં આ જે છે જાહેરાત લેવાનું કામગીરી હાલમાં ચાલુ છે. સર, આ રેડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી કે કેમ? નજીકના પોલીસ સ્ટેશન જે છે વર્તેજ અને બીજા પોલીસ સ્ટેશનમાં આવી કોઈ જુગારની કોઈ નોંધ કે ગુનો દાખલ કરવામાં આવેલો નથી. આ આખી ઘટના તમે જોઈ અને એમાં પરિવારે પોતાના એક સદસ્યને ગુમાવ્યો છે, તો સામે પોલીસ પર પણ આક્ષેપ કરી રહ્યા છે અને પોલીસ હાલ અત્યારે જે છે તપાસ કરી રહી છે. ત્યાં હાજર જે વ્યક્તિઓ હતા તેમની સાથે પણ રહીને તપાસ કરી રહી છે અને પરિવારજનો જે છે તેમણે આમની લાશ લેવા માટે પણ ઇનકાર કરી દીધો હતો ને ત્યારબાદ સમજાવવામાં આવ્યા અને આખો મામલો જે છે તે અત્યારે તો થાળે પાડવામાં આવ્યો છે. પરંતુ હકીકત શું છે? સૌથી પહેલાં તો આમાં એ સમજવાની જરૂર છે કે જો જુગાર રમતા હોવ તો તમને પોલીસ જેલ કરે છે. તમે આ રીતે જાનની બાજી લગાવીને જ્યારે તમે છુપાવવા જાઓ છો ત્યારે આ રીતે આ ઘટનામાં જે રીતે આ 3 કભાગીઓ સાથે થયું તેવું તમારી સાથે ન થાય. એમાં એક વ્યક્તિ ખૂબ નસીબદાર હતા કે જે બચી ગયા તે અત્યારે હોસ્પિટલમાં જે સારવાર હેઠળ છે તે બચી ગયા, પરંતુ 3 વ્યક્તિ જે હતા તેમનું મોત થયું છે. એટલે કે એ જ ટૂંકમાં કે પોલીસ આવે ત્યારે ભાગવાની બદલે સરેન્ડર કરી દેવું જોઈએ. આપણો જે ગુનો હોય તો મુજબની સજા તેમને થતે, પરંતુ તેમણે જીવ ગુમાવવાનો વારો ન જ આવતે. અને એ કરતાં પણ વધારે સારું અને સરળ એ જ છે કે આવા ગુનાના કૃત્ય ન કરીએ. ગુજરાતમાં અને ભારતમાં પણ જુગાર રમવો એ ગેરકાનૂની છે, તેની માટે ખૂબ લાંબી સજા થઈ શકે છે. હમણાં જ એક નવું પ્રાવધાન આવ્યું જેમાં આ જેલની સજા જે છે આ આખું જુગાર માટેનું જે કાયદાઓ છે તેને વધારે કડક કરવામાં આવ્યા છે. અને જીવનમાં ક્યારેય આગળ વધવાનો શોર્ટકટ નથી હોતો, પૈસા કમાવાનો કોઈ શોર્ટકટ નથી હોતું. જુગાર રમતા જુગારીઓ આ ભૂલી જતા હોય છે અને ત્યારબાદ
આવી ઘટનાઓ જે છે તે એમને એ તો જતા રહે છે, પરંતુ એમના પરિવાર જે છે તે પાછળ એકલા પડી જાય છે. આ મામલે તમારું શું કહેવું છે? પરિવારનો જે આક્ષેપ છે તે અને પોલીસની જે ઘટના છે તેમાં કેટલી સામ્યતા છે, કેટલા ભેદ છે, તે અમે આગળ તમને જણાવતા રહીશું. ત્યાર સુધી જોતા રહો ગુજરાત તક. પોતે પણ સુરક્ષિત રહો, સાચવતા રહો, સચેત રહો અને અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ માહિતી આપી હતી અમારા ભાવનગરના સંવાદદાતા નીતિનભાઈએ, અને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરજો. ધન્યવાદ.